श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। આપણે ગોપી ગીત વિશે રસપાન કરીએ છીએ। તેમાં 13મો શ્લોક આવ્યો છે। પ્રણત કામદામ પદ્મજાર્ચિતામ ધરણી મંડનમ ધેયમાપદી ચરણ પંકજ શાંતમાંચતે રમણનસ્તનેશ્વરપર્યાવિહમ। માટે મનોવ્યથાના નાશ કરનાર હે રમણ, આપનું ચરણ કમળ જે પ્રણામ કરનારાઓને કામનાઓ અર્પણ કરનારું છે, બ્રહ્મદેવે પૂજેલું છે, પૃથ્વીને શોભાવનારું છે, આપત્તિ કાળમાં ધ્યાન કરવા યોગ્ય છે અને સેવા સમયે પણ અત્યંત સુખકારક છે, તે આપ અમારા વક્ષસ્થળ ઉપર પધરાવો, અમારા કામજવરને શાંત કરો અને તમારા ચરણ કમળ અમારા વક્ષસ્થળ ઉપર પધરાવો। અહીં અનન્ય પૂર્વાની પ્રાર્થના છે। ચરણનું વિશિષ્ટ મહાત્મ્ય પ્રતીત થાય છે। આ ચરણ ગુણદાયક છે। હે રમણ, આપના ચરણ પધરાવી આપ માનસી ચિંતાને દૂર કરો। હૃદયના તાપ ચિંતા આપે દ્રષ્ટ ઉપાયથી દૂર કરવા જોઈએ। અમે આપનું ચરણ હૃદયમાં રાખ્યું છે, તે બહાર તો નહીં આવે, તેથી આપે તો ચરણ બહાર સ્થાપન કરવું। એ ચરણના પણ ભગવાનની જેમ 6 ધર્મ છે। પ્રાણીને કામ પૂરક છે, તેથી આશ્ચર્ય કહેલ છે, અને ભગવાનમાં રહેલો કામ પ્રણામ કરનાર જ સંપાદન કરી શકે છે। એ ચરણ લક્ષ્મીના ધર્મરૂપ છે। બ્રહ્માજીની પ્રાર્થનાથી પૃથ્વી ઉપર આવ્યું, તેથી કીર્તિરૂપતા ધરણીના શૃંગારરૂપ છે, કલ્યાણરૂપ છે, જ્ઞાનરૂપ છે અને વૈરાગ્ય રૂપતા છે, અનિષ્ટ નિવારકતા પણ છે। આ બધા પ્રકારમાંથી અમારા ઉપર એક જ ઉપકાર કરે એવી પ્રાર્થના કરે છે। નમ્રના કામને દૂર કરનાર છે। ભગવાન કરતાં પણ ચરણ મોટું છે, કારણ કે એ આપત્તિમાં ધ્યાન માત્રથી દુઃખ દૂર કરી આપે છે। કારણ કે જેમ સર્વના ઉપકાર કરવામાં તત્પર છે, તેમ અમારા ઉપર પણ ઉપકાર કરો એમ કહે છે। ચરણ કમળના દોષના નિવારક તરીકે નિરૂપણ કર્યું છે, પણ અહીંયા એવી રીતનું નથી। અહીંયા તો ચરણ ઉપકારક છે એમ કહ્યું છે, એટલે ગુણદાયક છે, ગુણનો આશ્રય છે, માટે પુનરુક્તિ દોષ સંભવતો નથી। માટે આગળ પ્રાર્થના કરે છે કે 14મા શ્લોકમાં સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુના સુષ્ઠુ ચુંબિતમ ઇતર રાગ વિસ્મરણમ નૃણાવિતર વીર નસ્તેર ધરામૃતમ। હે વીર, સુરતને વધારનાર, શોકનો નાશ કરનાર, સ્વરયુક્ત વેણુથી બરાબર ચુંબન કરાયેલું, મનુષ્યોના બીજા રાગને ભૂલાવનાર એવું જે આપનું અધરામૃત છે, તે અમને આપો। જે આપનું અધરામૃત મિલન સુખને વધારનારું છે, શોકનો નાશ કરનારું છે, વાગતી વાંસળી વડે સારી રીતે ચુંબન કરાયેલું અને મનુષ્યને બીજી સર્વ ઈચ્છાને આસક્તિઓને ભૂલાવી દેનારું છે, તે અધરામૃત અમને આપો। આપનું અધરામૃત ગુણાદાયક છે, એ 4 ગુણવાળું છે, એમાં જ્ઞાન અને વૈરાગ્ય નથી। ઐશ્વર્ય કહેતા એ સુરતને વધારનાર છે। ગોપીઓના કામ પરિચ્છિન્ન છે, તે અપરિચ્છિન્ન સાથેના કામથી ક્લિષ્ટ થાય છે। જેમ રસ ભૂખને ઉત્તેજન આપનાર છે, તેમ આ રસ અમારા કામને વધારનાર છે, કામને પોષે છે। એટલું જ નહીં, પણ અંતઃકરણ સર્વ દોષને દૂર કરે છે, તેથી શોકને નાશ કરે છે। એ રીતે વૈરાગ્ય રૂપતા અને જ્ઞાન રૂપતા કહી છે। સ્વરિત વેણુએ સારી રીતે ચુંબન કરેલ એનાથી વશ કહ્યો, એનાથી યશ કહ્યો, અન્ય રાગને વિસ્મરણ કરાવે, તેથી શ્રીરૂપ કહ્યો, બધાને ભૂલાવનારી છે,
પુરુષાર્થરૂપ હોવાથી પ્રમેય બળ કહેવામાં આવ્યું છે અને સ્વરિત વેણુથી પ્રમાણ બળ કહ્યું છે. સુરત વર્ધનથી સાધન બળ કહ્યું છે. શોકનાશક હોવાથી ફળ બળની વાત કરી. જોકે એ દેવાની વસ્તુ નથી, પણ દાનશીલ હોય તે દઈ શકે, તેથી પ્રાર્થના કરી છે કે વીર શબ્દ શૌર્ય પ્રગટ કરવા માટે વાપરવામાં આવેલો છે. બીજું આવતીકાલે. જય શ્રી ગોખલેસ.